હવે એમાં લખ્યું હતું કે ગંદાના ગોબરાવા દેશ છે. એ કહે છે કે તમારા ત્યાં જેટલી શુદ્ધિ છે. બહુ ટાઈમ પહેલા જ્યારે રાજા રજવાડાઓ આપણા ભારતમાં હતા ને ત્યારે એવું બનતું કે રાજા રજવાડાઓ વખતે બહારથી કોઈક બહુ મોટા સાહિત્યકાર આવ્યા જે વેસ્ટર્નના હતા, પશ્ચિમી દેશોથી આવેલા હતા, અને એને ગામડું જોયું તો ગોબર દેખાણું, ગાય દેખાડી, ગંદકી દેખાણી, કઈ ઢંગ ના દેખાણો, લોકોના ઝૂંપડા દેખાણા હતા, માખી ભન કરતી હોય બહુ દેખાણું. એટલે આખો જે રિપોર્ટ તૈયાર કર્યો ને એ રિપોર્ટ બહુ ખરાબ તૈયાર કર્યો કે આ તો ગંદા ગોબરાનો દેશ છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે, આખું લખ્યું, સ્પેનિશ ભાષામાં લખ્યું. હવે સ્પેનિશ ભાષામાં રાજા પાસે જ્યારે રિપોર્ટ એને મૂક્યો, રાજાએ પૂછ્યું ભાઈ તને અમારું ગામ કેવું લાગ્યું? ઓલો શું બોલ્યો? ગંદો ને ગોબરો. પણ જે દુભાષીઓ હતો ને એ દુભાષીઓ કહે છે કે રાજન તમારું ગામ અમને બહુ ગમ્યું છે, તમારું ગામ બહુ સરસ છે, બહુ સંસ્કૃતિથી ભર્યું છે, કેટલી સાદગી છે તમારા ગામમાં. ઓલો શું બોલે છે? પછી રિપોર્ટ આપ્યો. હવે રિપોર્ટ જોયો તો રિપોર્ટમાં સ્પેનિશ ભાષામાં લખેલો હતો, એમને કઈ સમજણ પડે નહીં. એટલે પછી ઓલા દુભાષીને કીધું ભાઈ તું વાંચના, આ શું લખ્યું છે આમાં? હવે એમાં લખ્યું હતું કે ગંદાના ગોબરાવા દેશ છે. એ કહે છે કે તમારા ત્યાં જેટલી શુદ્ધિ છે, તમારા ત્યાં જેટલું એકદમ શૌચ્યનું જે પાલન છે, તમારા ત્યાં જેટલું સારપ છે એવું અમારા દેશમાં નથી. અને એમ પણ કીધું કે તમારા ગામમાં ગાયો સરસ છે, ગાયનું દૂધ મળે, નાના છોકરાઓ મુક્ત મને રમી શકે, તમારા ત્યાં છોકરાઓના કપડા સેન્સ પણ બહુ સારું છે, બહેનોના ડ્રેસ સેન્સ પણ બહુ સારા છે, આખું શરીર ઢંકાઈ જાય, ક્યાંય વલ્ગારિટી નહીં, ક્યાંય વાયલન્સ નહીં, માત્ર ને માત્ર દયાળુતા જોવાય. આ બધું ઓલો બોલાય શું લખ્યું હતું? તમારે ત્યાં આવું ને તેવું. પણ આ શું બોલે છે? વચ્ચે અચાનક બીજો એક દુભાષીઓ હતો જે આ સ્પેનિશ ભાષા જાણતો હતો. સાહેબ આ ખોટું બોલે છે, આ ખોટું બોલે છે, આવું આમાં લખ્યું નથી, આ બહુ ઉલ્લુ બનાવે છે તમને. રાજાને કીધું હોઈ શકે કદાચ મને ઉલ્લુ બનાવતો હોય, એ ભલે કદાચ ઓબ્જેક્ટ વાઇઝ સાચો હોઈ શકે પણ સબ્જેક્ટ વાઇઝ રોંગ છે. સબ્જેક્ટ વાઇઝ એ વસ્તુ બરોબર છે, સબ્જેક્ટ વાઇઝ એ મને કહે છે. અગર એ મને જો સાચે સાચું બધું કહી દે, સાચે સાચું મને કહી દે તો શું થાય? સ્પેનિશ માટેનો મને દુર્ભાવ થઈ જાય, અને જો મને ગુસ્સો આવે તો ઉઠાવીને સીધું ક્યાં? જેલમાં, અને પછી એને મોતની સજા પણ આપી દેવાય, અથવા એના માટે મને દુર્ભાવ થઈ જાય. એ દુર્ભાવ ન થાય એના માટે એને જે લખ્યું એ ન કીધું, પણ મારા મનની અંદર દુર્ભાવ ન થાય એવું એને મને કીધું. અમારા બે વચ્ચે ગેપ ન વધે એટલે કીધું. એટલે કદાચ ઓબ્જેક્ટ વાઇઝ તું સાચું છે એવું લખ્યું જ નથી, પણ એ સબ્જેક્ટ વાઇઝ રોંગ છે માટે એને આવું કીધું. એટલે આપણે સબ્જેક્ટ વાઇઝ રાઈટ હોવું જોઈએ એ જોવાનું.